અમરેલીથી સમાચાર કે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સાથે ઠગાઈના અહેવાલ મળી રહ્યા છે। અક્ષર વલ્લભ સ્વામી સાથે 25 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે। જ્યાં અમરેલીના ઋષિ પંડ્યા નામના ઈસમે આ છેતરપિંડી આચરી છે। ખાનગી બેંકમાં નોકરી અને ટ્રેડિંગનું કહીને ઠગાઈ આચરવામાં આવી છે। સ્વામીએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે રૂપિયા આપ્યા હતા। વારંવાર ઉઘરાણી બાદ રૂપિયા પરત ન આપતા તેમણે હવે ગુનો દાખલ કર્યો છે। વિશ્વાસમાં લઈ અને મંદિરના સ્વામિનારાયણ મંદિર અને એક જોઈન્ટ અમારું પર્સનલ એકાઉન્ટમાંથી આશરે 25 લાખ ના ચેક લઈ ગયા। પછી તપાસ કરતાં અમને ખ્યાલ આવ્યો કે આ ફ્રોડ છે। મને આજ દિન સુધી એને કોઈ પણ પૈસા બાબતનો વ્યવસ્થિત જવાબ આપ્યો નથી। એટલે મેં કીધું આ માણસને ખુલ્લો કરવો પડે એવું ધારી અને મેં વડિયા પોલીસ સ્ટેશનમાં આ અંગેનું મારી પાસે ચેકના પુરાવા અને બધી છે એટલે મેં એફઆઈઆર ફડાવી।